નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓના વરદ હસ્તે 34 જેટલા સફાઈ મિત્રોને કાયમી કરવાના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા। નગરપાલિકા દ્વારા વર્ષ 2018માં સફાઈ મિત્રોની હંગામી ધોરણે ભરતી કરવામાં આવી હતી, જે 5 વર્ષ બાદ 34 સફાઈ કામદારોને કાયમી કર્મચારી તરીકેના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। સાથે દર મહિને ઉત્તમ સફાઈની કામગીરી કરતા 3 સફાઈ મિત્રોને 10-10 હજારના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। વિગતવાર મળતી માહિતી મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વર્ષ 2018માં સફાઈ મિત્રોની હંગામી ધોરણે ભરતી કરવામાં આવી હતી, જેમાં સળંગ 5 વર્ષ પૂરા થતાં સરકારી ધારાધોરણો મુજબ 34 જેટલા સફાઈ મિત્રોને કાયમી નિમણૂક કરવામાં આવ્યા છે। જે અંગે આજરોજ નગરપાલિકાના સભાખંડ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થની ઉપસ્થિતિમાં સફાઈ મિત્રોને કાયમી નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 34 જેટલા સફાઈ મિત્રોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાયમી કરવાના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા। તો આ સાથે કાર્યક્રમમાં દર મહિને શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરતા 3 સફાઈ મિત્રોને નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના વરદ હસ્તે 10-10 હજારના ચેક પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સેનેટરી વિભાગના ચેરમેન સુરેશ પટેલ, નગરપાલિકાના સભ્ય અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા તેમજ તત્કાલીન શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને વાલ્મીકી સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર મહિડા સહિત સફાઈ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જેસ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। आज रोज नगरपालिका द्वारा 34 कर्मचारीઓને ફિક્સ પગાર ઉપર લીધેલા હતા, એને આજે કાયમી કરવા માટે નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે। વંદે માતરમ। સૌને મારા નમસ્કાર। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની અંદર જે કર્મચારીઓને આદરણીય ધારાસભ્ય શ્રી લોકલાડીલા એવા માજી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પી પટેલના હસ્તે અગાઉ 5 વર્ષ પહેલા શારદા ભવન અંકલેશ્વર ખાતે આ 36 કર્મચારીઓને પ્રોવિઝન ઓર્ડર એમના હસ્તે આપવામાં આવેલા અને આજ રોજ એ પીરિયડ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતની અંદર અંકલેશ્વર નગરપાલિકાએ ઇતિહાસ રચેલો છે। એવા એકની સાથે એક જ દિવસની અંદર એક જ સમયમાં 36 કાયમી ઓર્ડર આજ રોજ આદરણીય અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન આદરણીય નિલેશભાઈ પટેલ સાહેબ અને સેનિટેશન ચેરમેન શ્રી ભાઈ શ્રી સુરેશભાઈ પટેલ સાહેબના હસ્તે 34 કર્મચારીઓને કાયમી ઓર્ડર આપવામાં આવેલા છે। આ પ્રસંગે તમામ બોડીનો અને તમામ પદાધિકારીઓ શ્રીઓનો હું અંકલેશ્વર વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને આપ સૌ મારા સમાજને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપનાને સાકાર કરો એવી અભ્યર્થના સાથે વંદે માતરમ।